રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓડી કૌભાંડમાં ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સામે કાર્યવાહી કરી છે। રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેમના પતિ કવા ગોલતર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે। માનનીય નરેન્દ્રભાઈથી લઈ અને રાજકોટમાં અમારા અધ્યક્ષ માનનીય મુકેશભાઈ દોશી સુધીના તમામ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને અમારી એક વિચારધારા હોય છે કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે। અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો, ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો, એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે, 4 વખત સર્વે થયો, સર્વેમાં શું શું વિષયો આવ્યા, ક્યાં ક્યાં અધિકારીઓ હતા, સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આજ આપ સૌને અમે ખાતરી પણ આપી છીએ અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે, તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે 100% એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી એ માણસો અને સ્વજનોથી ચાલતી પાર્ટી છે, લોકોથી ચાલતી પાર્ટી છે। અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારે એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે। નાના માણસોને અને દરેક લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી। એટલે અધિકારીની જો કોઈ પણ સંડોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે। એ તો છેલ્લું પગથિયું છે, પણ એની પહેલાં જે સર્વે થયા છે, આ જે કાંઈ પણ પ્રકરણ બહાર આવ્યું એ સર્વેના આધારે આવ્યું છે, ડ્રોના આધારે નથી આવ્યું। ડ્રોમાં નામ નીકળ્યા છે પણ સર્વે થયો, એના પોતાના ડોક્યુમેન્ટ્સ એણે રિલીઝ કર્યા હતા। રિલીઝ કરતી વખતે એણે જે તે વ્યક્તિ જે લાભાર્થી છે એને અધિકારીને જ આપ્યા છે, ત્યાં કોઈ પદાધિકારી નહોતા। અધિકારી જે આવાસના હતા એની સંડોવણી જો ખુલશે તો એની ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં લેશું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે ઝીરો સ્લમ, કોઈ પણ આવાસ યોજનાના દરેક આવાસ યોજનાના અલગ અલગ પ્રકારો હોય છે। ગોકુલનગર આવાસ યોજનાના 2 પ્રકારો હતા। એમાં એક ઝીરો સ્લમની જે યોજના છે કે ભાઈ સરકારી ખરાબાની અંદર કે એન્ક્રોચમેન્ટ કરેલા ગરીબ લોકો જે રહેતા હોય કે જેની પાસે એક રહેવા માટેનું ઘર નથી, એ લોકોને પોતાનું ઘર મળે એટલા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક યોજના હતી કે એ લોકોને નિઃશુલ્ક ઘર આવાસો આપવા અને એ બાને સરકારી જગ્યા ખુલ્લી થાય છે અને એને આવાસ આપવા, એના માટેની આ ગોકુલનગરની આ યોજના હતી। આ યોજનાની અંદર જે લાભાર્થીને આપ્યા છે એની પાસેથી 1 પણ રૂપિયો લેવામાં નથી આવ્યો, 1 પૈસો એની પાસે નથી લેવામાં આવ્યો, બલકે રાજકોટ મહાનગરપાલિકા તો આ લોકોને આવાસો આપ્યા। જે કાંઈ પણ કૌભાંડો થયા છે એની તપાસ કરવામાં આવશે। એ પણ એક તપાસનો વિષય છે। આજના જ મીડિયાની અંદર, ન્યૂઝપેપરમાં અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં અમે લોકોએ વાંચ્યું છે। એની પણ પૂર્ણ સ્વરૂપમાં તપાસ કરવામાં આવશે કે આ 350 છે, 250 છે કે 100 છે કે 500 છે। એક વખત અધિકારિક લેવલે આની તપાસ કરવામાં આવશે અને એમાં જે દોષી થશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દોષી હશે તો એફઆઈઆર જરૂરથી દાખલ કરશું। એક ઓલરેડી 2 એફઆઈઆર તો થઈ ગઈ છે ગેરકાયદેસર નળ જોડાણમાં, કરી જ છે એફઆઈઆર, નથી તેવું ને પરમ દિવસે રાત્રે જ એફઆઈઆર થઈ છે। અમારી બહુ ક્લિયર ગાઈડલાઈન છે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોની કે જે કોઈ પણ દોષી હશે, માનનીય અધ્યક્ષશ્રીએ આજે નિર્ણય કર્યો તમારો, એવી જ રીતે જો અધિકારી દોષી ઠરશે તો એને પણ છોડવામાં નહીં આવે। 350 મકાન જે આજે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જે વિષય આવ્યો છે, આજે સવારે આવ્યો છે, અમે જરૂરથી આની તપાસ કરશું અને આમાં જે કોઈ પણ દોષી થશે, પહેલાં તો એનું હવે એન્ક્રોચમેન્ટ જે છે એ બધું દૂર જ થશે। જે એણે જે કંઈ પણ કર્યું છે એની ઉપર એફઆઈઆર થશે, કારણ કે જગ્યા છે એ મહાનગરપાલિકાની આરએમસીની જગ્યા છે, એમાં એન્ક્રોચમેન્ટ થયું છે, કૌભાંડ થયું છે, એનું પહેલાં તો એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવશે અને જે તે આમાં સંલગ્ન જે કોઈ પણ હશે, ચાહે પ્રાઇવેટ વ્યક્તિ હોય ચાહે અધિકારી હોય, સંપૂર્ણપણે પારદર્શકતા રીતે તપાસ કરીને એની ઉપર દંડ દેવામાં આવે। અધિકારી લેવલે જરૂરથી થશે।